ફિલ્માલ થી પાછો આવતો હતો પણ વચ્ચે એવો કાંડ થઈ ગયો કેમેરા બંધ જ ન કરી શક્યો. તો કેમ છો ગુજરાતની જનતા? આજે સવારના 4 વાગે હું નીકળી પડું છું ભેડી બાજુ. ત્યાંથી ટિકિટ બારીએથી અમે બધા ટિકિટ લઈને અમે આવી ગયા સ્ટેશનમાં. અમે બધા બેસી ગયા હતા ટ્રેનમાં, પણ બેસવાથી મેળ નતો પડતો. ટ્રેનની અસલી મજા તો આ જગ્યાએ આવતી હતી. પક્કો બાકી હું પણ રહી ગયો. મેં કીધું તમે પણ આવી ગયો. મસ્ત જોક મારા રે. થોડી વારમાં મેં મારી જગ્યાએ રૂપ ધારણ કરી લીધું. તેવામાં માલવાડ પણ આવી ગયો. માલવાડ થી અમે પહોંચી ગયા હતા ફિલ્માલ થી અમે બધા બેસી ગયા હતા 108 માં. ફાઇનલી અમે બધા પહોંચી ગયા હતા ખિમત માતાના મંદિરે. હવે વારી હતી પગથિયે ચડવાની, પણ એમાં માજુભાઈ કે આવો. देखा आपने लापरवाही का नतीजा है. પણ પગથિયે એવા હતા કે થોડાક ચડીએ તો બેસવું પડતું હતું. બેઠો હતો ત્યારે ઉપર કઈ સાલનો ઇતિહાસ લખેલો હતો તે તમે બધા કોમેન્ટમાં જણાવજો. मैं नहीं बताऊंगा. ખેર જેમ તેમ કરીને અમે બે જણાએ અડધો ઇતિહાસ રચી નાખ્યો હતો. જો यहाँ पर जो सुकून है मैं पूरी गुजरात की जनता को देना चाहता हूँ. અમે બધા પહોંચી ગયા હતા ખિમત માતાના મંદિરે. લ્યો આ રહ્યા ખિમત માતાજી, તમે બધા પણ દર્શન કરી લ્યો. અમે બધા માતાજીના દર્શન કરીને હવે વારી હતી મંદિરથી નીચે ઉતરવાનું. ત્યાંથી હવે પકડવાની હતી 108. પણ આ રહ્યા બે રિક્ષા વાળા વચ્ચે કઈ સીન અલગ થઈ ગયો. 10 रुपया 5 रुपया. बड़ा हरामी हो बेटा. ખેર અમે બધા પહોંચી ગયા હતા ફિલ્માલ સ્ટેશને. પણ ગરમી એટલી પડતી હતી કે હું આવી ગયો તો પંખાની હવા ખાવા. પણ પંખો છે કે પવન ચકી. ખેર આ બાજુ કાકો ફોટો પાડે એના પહેલા અમે બધા બેસી ગયા હતા ટ્રેનમાં. એવામાં પુરાબાના મોબાઈલમાં પણ નેટ જતું રહ્યું. तोबा 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 थारा मूड खराब कर दिया. ફાઇનલી અમે બધા પહોંચી ગયા હતા ફીરડી. અને આ વિડીયોની સ્ક્રિપ્ટ લગતા મને 6 દિવસ થયા છે. તો તમે બધા કોમેન્ટ, લાઈક, શેર કરતા જાજો. હવે આગળના બ્લોગમાં મળીએ.